બધી રીતે તમે જોતા હશો. ઓકે, જે પણ ગામડાના વિદ્યાર્થીઓ છે, ગામડામાંથી આવતો કોઈ વિદ્યાર્થી હોય તો સાહેબ એ પ્રાઇમરી સ્કૂલ અથવા તો સ્કૂલે પણ ગયો છે, ક્યારેક નથી ગયો એવી હાલતમાં એને એજ્યુકેશન પૂરું કર્યું છે, 12 પાસ કર્યું હોય, કોલેજ કર્યું હોય, અને કોલેજની તો દશા કેવી છે ખબર છે? જે વિદ્યાર્થીઓ કોલેજ સુધી પહોંચ્યા હોય, પરંતુ જ્યારે 12મું પાસ થાય ને એટલે ઘણી બધી એવી ગવર્મેન્ટ કોલેજો છે, હું પર્સનલી મને ખ્યાલ છે ઘણી બધી ગવર્મેન્ટ કોલેજો છે, ત્યાં વિદ્યાર્થીઓ ખાલી શું છે એડમિશન લઈ લે છે અને એક્ઝામ આપવા જાય છે ને એમને પાસ કરી દે છે. એવી હાલતમાં એમનું એજ્યુકેશન પૂરું થયું છે. તો સાહેબ એમનો બેઝ છે, એમનું જે ફાઉન્ડેશન છે એ બહુ જ નબળું હશે, ને ફાઉન્ડેશનને સ્ટ્રોંગ કરવા માટે આપણે લઈને આવ્યા છે ફાઉન્ડેશન બેન્ચ ક્લાસ 3 થી લઈને ક્લાસ 1-2 સુધી, એમાં પણ પ્રિલિમ્સ મેન્સ બધું ઇન્ક્લુડ થઈ જશે. ઓકે, બધું ઇન્ક્લુડ થઈ જશે. તમને અભિવ્યક્તિ, તમારી અંદર જે અભિવ્યક્તિની કળા હોવી જોઈએ ને એ પણ આવી જશે.